ખાસ કરીને આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે ખરેખર હું જાહેર જીવનમાં જે સ્વપ્ન જોઈને આવ્યો હતો કે મારા વિસ્તારમાં ખાસ કરી મૂળી તાલુકો હોય કે ચોટીલા તાલુકો હોય, સાયલા, થાનગઢ, ધાંગધ્રાના મૂળીના સીમાડે આવેલા ગામડાઓ, આ ગામડાઓમાં સિંચાઈનું પાણી ન મળવાના કારણે ગામડાઓ ભાંગી રહ્યા હતા. ત્યારે 2016-17માં હું જાહેર જીવનમાં આવ્યો એક સ્વપ્ન જોઈને આવેલો કે આ વિસ્તારને સિંચાઈનું પાણી મળે, ખેડૂતોનું સ્થળાંતર અટકે. ખરેખર મારી જે રજૂઆતો હતી એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર પોઝિટિવ નિર્ણયો લઈ સૌની યોજનાના સ્કાવરવાલ ખોલી આ વિસ્તારના 22થી વધારે ગામડાઓમાં સિંચાઈનું પાણી આપવાનું 2020થી ચાલુ થયેલું. ત્યાર પછી પણ જે ગામડાઓ બાકી રહેલા એના માટે અલગથી યોજના બનાવી 318 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી. અને આજે ખરેખર જે સ્વપ્ન જોઈને હું નીકળ્યો તો એને સાકાર કરવા માટે ક્યાંય ને ક્યાંય મને પોતાને જે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની વાત કરીએ તો ભલે, સંગઠન પ્રમુખની વાત કરીએ, મહામંત્રીની, મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી, આ તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને આજે જ્યારે હું ચાર્જ સંભાળવાનો હતો ત્યારે ખૂબ મોટી હજારોની સંખ્યામાં સ્વયંભૂ ખેડૂતો મારો જુસ્સો વધારવા માટે, મારો ઉત્સાહ વધારવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી ખેડૂતોને પણ વિશ્વાસ અપાવું છું અને મને જવાબદારી આપી છે એ બદલ પાર્ટીને પણ વિશ્વાસ અપાવું છું કે આવનાર સમયમાં વધુમાં વધુ ખેડૂતોના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચે, વધુમાં વધુ તળાવો અને ચેકડેમોમાં પાણીનો સમાવેશ થાય, એના માટેના મારા પ્રયત્નો સતત ચાલુ રાખીશ. અને જ્યારે પણ ખેડૂત કોઈ પણ મુશ્કેલીમાં હશે તો ખેડૂતોની સાથે ખંભે ખંભો આપી અને પાર્ટીનું નામ રોશન થાય, પાર્ટી ખરેખર ગર્વ લઈ શકે એવા સારા કામ મારા હાથે કરતો રહેશે. ગણપતભાઈ ગોવિંદભાઈ પટેલ છે, મારું વર્તન છે સડલા ગામ, મૂળી તાલુકાનું. અત્યારે રાજુભાઈને સિંચાઈનું ખાતું મળ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં. એથી ખેડૂતને આનંદ છે, કારણ કે અત્યાર સુધીમાં એકેય પણ તલાવ ખોદાણા નથી, ખોદકામ થયેલું નથી. એટલે હવે રાજુભાઈ આવ્યા છે અને રાજુભાઈ માથે ખેડૂતને તમામને વિશ્વાસ છે કે હવે પણ સિંચાઈના પાણીના તલાવ ખોદશે અને પાણી ખેડૂતને આપશે. કારણ કે રાજુભાઈ અત્યાર સુધી પાણીના પ્રશ્ને રડતા જ આવ્યા છે અને રડતા જ હતા રાજુભાઈ. એટલે રાજુભાઈને પાણી માટેમાં ખેડૂતને રાજુભાઈ માથે વિશ્વાસ છે અને રાજુભાઈને જવાબદારી પણ આવશે હવે કે પાણી ખેડૂતને પૂરું પાડવું પડશે. નકર તમામ ખેડૂત પર રાજુભાઈને રમોહત બોલાવવાના છીએ અમે. એવું નથી કે રાજુભાઈ અત્યારે જિલ્લા પંચાયતમાં સિંચાઈનું ખાતું આપ્યું પાણી નહીં આપે એટલે રાજુભાઈ અહીંયા 2 ખુરશીમાંથી હરખી રીતે એવું નહીં માનવાનું. રાજુભાઈને અમે કાન ઉમરવાના છીએ કે પાણીનો પ્રશ્ન શું છે, ધક્કાનો પ્રશ્ન શું છે. જ્યાં તળાવના ધક્કા તૂટેલા હોય વેસ્ટ હોય તો પણ રાજુભાઈને તમામ ખેડૂતને કહું છું કે રાજુભાઈને મળી અને તમારા ગામનો જે પ્રશ્ન હોય એ રાજુભાઈના કાને તમારે બધાને નાખવાનો છે.